टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં ટ્રાફિકના નિયમો તોડતા પહેલા સાવધાન થઈ જજો। નિયમ તોડનારા સામે હવે ટ્રાફિક પોલીસ આરટીઓ એક્શન મોડમાં આવી છે। ટ્રાફિકના નિયમો તોડનાર હવે લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે। 4 થી વધુ ઈ મેમો નહીં ભરનારને હવે નોટિસ મોકલવામાં આવી છે। 609 લોકોને ઈ મેમો ભરવા માટે અપાયો છે 10 દિવસનો સમય। 10 દિવસમાં નાણાં નહીં ભરે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 609 જેટલા લોકોને ઈ મેમો નહીં ભરવા બદલ નોટિસ આપવામાં આવી છે। 4 થી વધુ ઈ મેમો જેને આવ્યા છે, જે લોકોએ દંડ નથી ભર્યો તે લોકોને લાયસન્સ રદ કરવા માટે નોટિસ આપવામાં આવી છે। 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો 10 દિવસમાં 4 જેટલા ઈ મેમોનો દંડ નહીં ભરે તો તે તમામના લાયસન્સ રદ કરી દેવામાં આવશે। હાલ અત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા આ લાલ આંખ કરવામાં આવી છે અને લોકોને કાયદાનું પાલન કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। જો ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો તમારું 100% લાયસન્સ રદ થશે, તે સ્પષ્ટ સંદેશ રાજકોટ ટ્રાફિક પોલીસના અધિકારીઓ આપી રહ્યા છે। ત્યારે લોકોને પણ રાજકોટ શહેર પોલીસ તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરશો અને દંડની રકમ ભરપાઈ કરશો। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।